હે ગુરુ રામ નામ રટતે રહો ધરી રાખો મન જે કોઈ દિન કાર્ય સુધારશે કૃપા સિંધુ રઘુવીર સંત બળે પરમારથે જાકા ભોળા મન વિષવતારે ભોરિંગ તણા આપે શ્વાસના સુમિરન પર સંત ચરણ જાય કે તજી માન મોય અભિમાન તો જ્યું જ્યું પાવ આગે ધરો જે કોટી કયજ્ઞ સમાન જો જે આપણ જાય છે તેમાં લઈ લે ઋણલાવ અવસર વિદ્યા પછી ફેર નહીં આવે દાવ કળલ સગરી અંતે કળલ સગરી અંતે કોણ તારું બેલી હે પ્રભુના ભજન વિના કોણ તારું બેલી હો હરિના ભજન વિના સગાને સહોદર મેલી પડી રહેશે ધનની થેલી સગાને સહોદર પડી રહેશે ધનની થેલી પડી રહેશે તારી પડી રહેશે તારી માયાને હવેલી
પ્રભુના ભજન વિના કોણ તારું બેલી કળલ સગરી અંતે કોણ તારું બેલી ઓ હરિના ભજન વિના કોણ તારું બેલી ઉઠી જાશે સુધી તારી દેહ જશે સર્વે હારી ઓ ઉઠી જાશે ઉઠી જાશે ઉઠી જાશે સુધી તારી દેહ જશે સર્વે હારી કરેલા કર્મ તારા ઓ કરેલા કર્મ તારા દેખાશે દેવી ઓ પ્રભુના ભજન વિના કોણ તારું બેલી કડલ સગરી અંતે ઓ કડલ સગરી અંતે કોણ તારું બેલી ઓ હરિના ભજન વિના કોણ તારું બેલી ઓ પ્રભુના ભજન વિના કર્મના લેખાય માગી આપસે 84 ખાણી ઓ કર્મના રે લેખા એ માગી આપસે 84 ખાણી દાસ લાભ ચેતો દાસ લાભ ચેતો એની વારસ કરો રે
ભલે આપણો દેહ સબળ છે, ઇન્દ્રિયો સબળ છે, આ દેહથી કમાયેલું કોઈ આપણી પાસે ધન છે કે આપણી પાસે કોઈ મોટી માલ મિલકત છે, પણ ભાઈઓ મનુષ્ય માત્ર જાણે છે કે આ કલેવર છોડે એમાંથી આપણને કોઈ સથવારો કરાવનાર નથી. ખરેખર મનુષ્ય ભલે જે કાંઈ દૈહિક ફરજો બજાવે છે પણ એવું સમજીને બજાવે છે કે મને કાયમ સુખ રહેશે. એલા ભાઈ, મર્યા પછીની વાત તો એક બાજુ રહી, એ ચાલુ દેહે કાંઈક શરીરમાં જો એકાદો રોગ ઘરી ગયો અથવા તો દેહ ભલે નિરોગી રહ્યો પણ છોકરા એ કંઈક વાંકું પડી ગયું તો સગા કુટુંબમાં પરિવારમાં કંઈક અણબનાવ બની ગયો તો આના દેહે, ચાલુ દેહે એ સુખ ઝંખવાઈ જાય છે. ખરેખર જે ભગવાનનું સુખ છે એ સુખ અતાડવા નથી, પતાળવા નથી, કે નથી આ ક્યાંય પૃથ્વી ઉપર કે કોઈ થાણે મકાને. એ સુખ ભગવાનના ભજનનું છે, જે જન્મ પ્રતિ જન્મ આવીને ઊભું રહીએ ટાણે ને ટાણે. જે જીવે એટલે જે મનુષ્યએ મને ભજન કર્યું છે એને જન્મ પ્રતિ જન્મ, ટાણે ટાણે એટલે જન્મ પ્રતિ જન્મ, એને આ સુખ કાયમ આવે છે. તો જે સુખ નિત્ય છે, જે સુખ અખંડ છે, જે સુખ જીવને સદગતિ આપનાર છે, એ સુખ સંતો મહાપુરુષો બતાવે છે. કાઢ લેશે ઘેરી, એલા ભાઈ આમાં વળી કોણ છે તારું બેલી, પ્રભુના ભજન વિના કોણ છે તારું બેલી. સગાને સહોદર મેલી, બળી રહેશે તારી ધનની થેલી, બળી રહેશે તારી માયાની હવેલી, એલા પ્રભુના ભજન વિના કોણ છે તારું બેલી. ભલે ભલે સગાવાલા સજ્જનો હોય, સારા હૃદયવાળા હોય, અરસ પરસમાં મૈત્રી ભાવવાળા હોય, અરે એ આપણે કલેવર છોડે ભેગા તો ન આવે પણ દેહના દુઃખમાંથી કાંઈ લઈ ન શકે. છે એવી સગવડતા કે કોઈ કોઈનું દુઃખ લઈ શકે? એ ઘણા એમ કહેતા હોય, આ ભાઈ ફલાણા ભાઈ માંદા બહુ છે ને, મારી આયુષ્ય ને લાગી જાય ને. મને હમણાં એક એવી યાદ આવી કે સારું આયુષ કેમ લાગી જાય, કારણ કે મેં એવું સાંભળ્યું એટલે સમજ્યા, એને મારી આયુષ લાગી જાય. ન લાગે, લાગે પણ કોઈ સંત મહાપુરુષનો કરુણાના ભાવે કરેલો સમાગમ હોય તો એનું જ્ઞાન લાગી જાય, એનું જ્ઞાન લાગી જાય, અને એ જ્ઞાન તમારું કામ કરી દે. બાકી કઈ કીધે કઈ ન થઈ જાય, થઈ જાય. અમારા 10 વર્ષ ભગવાન આમ દઈ દો એમ કાંઈ ન થઈ થાય. એ તો ખાલી મોઢાના મલાવડા છે, મોઢાના મલાવડા છે. અને મોઢાના મલાવડા કરતા હોય ને એ ભગવાનને હરખી રીતે પ્રાર્થના ન કરી શકે. નકર એ અધિકાર તો મનુષ્ય માત્રનો છે કે નહીં? તમે કોઈ પણનું દુઃખ જોવો તો તમે પ્રાર્થના કરી શકો છો, કરુણાના ભાવથી કરી શકો છો. હે મારા નાથ, હે દયાળુ, હે દીનબંધુ, હે જગતના પતિ, ભલે ભલે આ જીવ કર્માધીન સુખ દુઃખ ભોગવી રહ્યો છે, પણ મારા નાથ તું દયાનો સાગર છે.
તારા નામનો એવો પ્રતાપ છે કે કોઈનું કામ તું હોયથી ઉકેલશો. એ નિમિત્તે તમે 5 શ્વાસા હરિનામના ભરી શકતા હો તો બરાબર છે, તો શ્રેષ્ઠ છે. આયુષ્ય આપી શકાતી નથી. ગુરુનું જ્ઞાન કારગત નીવડી શકે છે. કેવી રીતે નીવડી શકે છે? એના કાંઈ આયુષ્યમાં ફેરફાર ન થઈ જાય, એના દર્દમાં કાંઈ ફેરફાર ન થઈ જાય, પણ એનું મન દુઃખમાં જ બહાર નીકળી જાય. એનું દુઃખ બહાર નીકળી જાય, દુઃખમાંથી બહાર નીકળી જાય. આ જ્ઞાન લાગી જાય તો મારી આયુષ કોઈ ન લાગે, કોઈની આયુષ કોઈ ન લાગે, પણ ગુરુનું જ્ઞાન કામ કરી જાય. એ મન સુખની અંદર અને દુઃખની અંદર એક જ સ્થિતિની અંદર રહી શકે છે. પ્રભુના ભજન વિના એલા કોણ છે તારું બેલી? ઉઠી જાશે શુદ્ધિ તારી, મારા દેહ જઈશે સર્વે હારી. આ કરેલા કરમ તારા તને તઈ દેખાય છે વેરી. પ્રભુના ભજન વિના મારા કોણ છે તારું બેલી? ખરેખર દેહ થાકી જાય, ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, તઈ મન આકુળ વ્યાકુળ થઈ જાય છે, કંઈ કરી શકતું નથી. પણ જો કોઈ બાલાપન કી ભક્તિ કરે, એ રહે જગથી ઉદાસ. તીરથ વાક્ય આશા કરે, કોઈ મળે આવા હરિકા દાસ. જો બાલાપન કી એટલે ભાઈ આમાં 50 વર્ષે કોઈ સત્સંગ સભામાં આવે તો એને હું સમજવું, પણ જે બાળક ભાવે સંત સેવી રહ્યો છે, જે દાસ ભાવે ભક્તિ કરી રહ્યો છે, જે જગતની અંદર હાવ ઝીણામાં ઝીણો થઈને મારા નાથનું ભજન કરી રહ્યો છે, બાલાપણ કી કોઈ ભક્તિ કરે તો એ દેહ દશાથી રહે ઉદાસ. પછી એનો દેહ ખાટલા વહુ થઈ જાય તો એને કાંઈ ફેર ન પડી જાય, એને કાંઈ ન ફેર પડી જાય. એ તો એની અંદર ગુણ બાંધીને 8 પોર ભગવાનના ભજનમાં મનને લગાડી દે. હવે મારે કીધે કાંઈ થાય એમ નથી, મારા નાથે પોરો દીધો કહેવાય. આ કા બરાબર ને? મારા નાથે આ પોરો દીધો કહેવાય. તો હવે પેટ ભરીને ભજન કરી લઉં. ઉઠી જાય છે શુદ્ધિ તારી, મારા દેહ જાય છે સર્વે હારી. તઈ કરેલા કરમ તારા તને દેખાય છે એ વેરી. ત્યારે મન આકુળ વ્યાકુળ થઈ જાય છે. ઓહો, હા, એટલી મોટી આયુષ્ય મેં ભોગવી. એની અંદર સંતો મહાપુરુષોના વચન પ્રમાણે, શાસ્ત્ર વેદના વચન પ્રમાણે હું કાંઈ ભગવાનનું ભજન તો કરી શકું નહીં. અરે હવે મારું શું થાય છે? અરે ભાઈ, તે ભજવા ટાણે ભજ્યો નહીં તો હવે આ દુઃખ તું તો કોને જઈને કહ્યું? જમણા આવી ગયા તારા જીવને લેવા ભલામણા, તેદી કુટીશ તું હૈયો. આ સમયો દોસ્ત તારો વાસીદામાં ગયો, ભલામણા તે હરિભજનનું કયું. ખરેખર 12 મહિના વિદ્યાર્થી ભણ્યો હોય, એ ભણ્યો છે કે નથી ભણ્યો એ પરીક્ષામાં ખબર પડી જાય, બરાબર ને? એ પરીક્ષામાં ખબર પડી જાય બધી. ભણ્યો છે કે નથી ભણ્યો એ પરીક્ષામાં ખબર પડી જાય. તો જ્યારે 5-7 શ્વાસા છેલ્લા કુદરતને જીવને માટે થઈને અનંત જન્મના પિક્ચર ઓપન કરવા માટે રાખેલા છે. જો કમાઈ કરી હોય તો જીવ જરાય અકળાતો નથી, જો જરાય અકળાતો નથી. નકર ત્યાં જીવની મતિ ફરી જાય છે, જીવની ગતિ ફરી જાય છે. પણ જો મજબૂત મનના મૂળાએ આ કલેવર છોડતા જેણે ભજન કરેલું છે
એને મન એવું કંઈ થતું જ નથી. એ તો અમુકના બધાને બોલાવીને ભલામણ કરે ને સત્સંગની આ ભક્તિની મહત્તા સમજાવે ને છોકરાઓને કુટુંબ પરિવારને ગુરુનું શરણ છોડતા નહીં. છોકરાઓ ધ્યાન રાખજો હો. અને મહાપુરુષોની જે બોલાવતા બોલાવતા દેહ છોડી દે. લે દેહ છોડી દે શાનપાનથી. અને વળી કોઈ ઉકળાટ નહીં, કોઈ ઉચાટ નહીં, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ કલ્પના નહીં, કોઈ કલ્પના નહીં. ઉઠી જશે સુધી તારી એલા દેહ જઈશે હારી, તઈ તને કરેલા કરમ દેખાય છે એ વેરી. તઈ કર્મની પટ્ટી ચડે છે, કરેલા કર્મના પવન ઉપડે છે અને જીવ બિચારો મૂંઝાઈ જાય છે. ઉપાડશે જીવને તારા દેહને પણ મેલી. જે દેહ કરીને તે ટટકારી પડી, કોઈનું કહ્યું તું કરતો નહોતો, કોઈનું વચન માન્ય કરતો નહોતો, એ દેહ તારે મૂકીને વહી જવાનું. જેને હું કરતો હતો, મારું મારું કરતો હતો, એને મૂકીને વહી જવાનું. ખરેખર મનુષ્ય દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં કોઈ પણ મનુષ્યએ ભગવાનનું ભજન કરી લેવું. કારણ કે આ કલેવર છોડતા ગતિ કરાવનાર કર્મ અને ધર્મ બે છે. કર્મ છે એ તમને 84ની ખાઈણમાં લઈ જાય છે. ધર્મ છે તમને સદગતિ દેવગતિમાં લઈ જાય છે. જેણે ધર્મ નામ આત્મા, આત્મા નામ ઈશ્વર, જેણે સ્વર એટલે ભજન નામથી જેણે કરી બતાવ્યું છે, એના માટે દેવયાન ગતિ તૈયાર છે. બાકી હરિના ભજન વિના માળા કોણ છે તારું બેલી. જમણાને જોઈ એલા મનડું બહુ બીશે ભારી. ઉપાડશે તારા જીવને દેહને પણ મેલી. કોણ છે જમણાભાઈ? એ ઘરમાં મૃત્યુના સમયે ઘણાની હાજરી હોય છે, પણ એમાં ક્યાંય જમ આવ્યા ને જીવને લઈ ગયા એવું કંઈ દેખાતું નથી. દેખાય છે એવું કંઈ દેખાતું નથી. વૈજ્ઞાનિકોએ કાંઈક બહુ ઝાઝા વર્ષો પહેલા પ્રયોગ એવો કરેલો જેને મોટી સજા પડી હતી ફાંસીની. એને કે કાચના ગોળામાં ફિટ કરી દીધો અને હાંધી દીધું બધેથી, ક્યાંયથી વાતડ નહીં. કે આ મુંજાઈને મરે તે આમાંથી હું નીકળે છે ને ક્યાં જાય છે જોવું છે. તે બહુ ઝીણવટથી જોઈ શકાય એવા બિલોરી કાચને દૂરબીન રાખીને બધા બેઠા. ઓલો તરફડ્યો ને મૂંઝાણો ને ઘણું થયું, પણ એમાંથી હું નીકળ્યું એ કંઈ દેખાણું નહીં. એ કંઈ દેખાણું નહીં. કારણ કે કાચો કુંભ ધર્યો ધડમાં ધર્યો, બાહિર ભીતર પાણી, ફૂટ્યો કુંભ જળ જળમાં ભળ્યું, સોગત વિરલે જાણી. એમાં કોઈને ખબર જ ન પડે. કારણ કે ઈશ્વર કોઈ એક ટમટમી રૂપે નથી, એક કોઈ સામાન્ય કોઈ ચીજ વસ્તુ નથી. આખા જગત રૂપે, અનંત બ્રહ્માંડ રૂપે ઈશ્વર છે. હજી કાચો ઘડો એટલે મનુષ્ય દેહમાં એનું પાણી ભરાણું છે અને ઘડો ફૂટી જાય પાણી ભેગું પાણી થઈ જાય. ઘડાની આવન જાવન દેખાય છે, ઘડાય છે, ફૂટે છે, એ દેખાય છે. પાણીની આવન જાવન દેખાતી નથી.
જમણાને જોઈ એટલે કર્મ, જમ એટલે કર્મ. મનડું બહુ વિશે ભારી, ઉપાડશે તારા જીવને, તારા દેહને પણ મેલી. જીવની ગતિ ખરેખર કર્મ થકી થઈ રહી છે. જેવું કર્મ એવી એની ગતિ થાય છે. પછી ભલે અહીંયા મનુષ્ય દેહે કોઈ આમ પોલિસીબાજ હોય, મહાન બુદ્ધિમાન કહેવાતો હોય અને એની પોલિસીથી ઘણું બધું કપટ કરી જાણતો હોય, એ ખરેખર કોઈને ખબર ન પડવા દેતો હોય, પણ ભાઈઓ એને પણ એના કર્મ પ્રમાણે જ ગતિ થાય છે. ન્યા ક્યાંય પોલિસી હાલતી નથી. એનું નામ જ પોલી. એ કઈ હારી ભાંડી તૂટી જાય કાંઈ કોઈને ખબર ન પડે. પોલી વસ્તુ ભાંગી જાય ને પછી લીસી ગમે તે એમાં જીવ અથડાઈ જાય, પડી જાય, કૂટાઈ જાય. કપટ કોઈનું ન ચાલી શકે. પણ કર્મના લેખા માગી ભાઈ તને આપશે એ 84 ખાણી. દાસ લભુ કે ચેતો, આની ઝટપટ વારસ કરી લ્યો વેલી. જીવને એના કર્મના લેખા જોખા પ્રમાણે જ ગતિ કરવામાં આવે છે. કરતા કુદરતે ખરેખર કોરાપાને સહી કરી દીધી છે. સગો બાપ નથી કરતો. છોકરો ઉતાવળે આવડે, પપ્પા આમાં જટ સહી કરી દો, પછી 11 વાગ્યા ઓફિસ ખુલી જાય એ પહેલાં હું લાઈનમાં ઊભો રહી જાઉં. કાંઈ વાંધો નહીં બેટા, બહુ સારું, શેના માટે સહી છે? એ પણ પપ્પા હું તમારો દીકરો. એ ભલે બેટા, જો આવું જ બધું શીખવાનું હોય. એમ કોરા પાને ક્યાંય સહી ન કરાય બેટા. જેનું હોય લખીને પછી હું વાંચીને સહી કરું. ન કરે એનો બાપ લે. અને 3 લોક નાના થઈ જીવે જીવને કોરાપાને સહી કરી દીધી. 100 લીટીના કાગળની અંદર નીચે સહી કરી દીધી કે આમાં જે લખ એ હું તને દેવાના માટે બંધાયેલો છું. અને ખરેખર ભગવાન બંધાયેલા છે. મનુષ્ય માત્રને માટે બંધાયેલા છે. તું જેવું માંગે એવું, એટલે જેવું કર્મ કર એવો તારો લેખ લખાય છે. અને કુદરત તને એ આપનાર છે અને છે. તું માગવામાં ધ્યાન રાખજે. માગવામાં એટલે કર્મ કરવામાં ધ્યાન રાખજે. ત્યાં તારે સાબદાઈ રાખવી જોઈશે, નકર તું છેતરાઈ જઈશ. કર્મના લેખા માગી આપશે તને 84 ખાણી. દાસ લભુ કે ચેતો, એ ભાઈ આની વારસ કરી લેજો વેલી. ભલે 5-25 વર્ષ 50-60 વર્ષનો સમયગાળો વયો ગયો હોય, કાંઈ વાંધો નહીં. હવે જે આયુષ્ય આપણા હાથમાં છે એનાથી એની વારસ કરી લ્યો. એ કર્મને ખૂટવાડવા માટે થઈને, સમૂળા ટાળી દેવા માટે થઈને મારા નાથનું ભજન કરો. વળતર કરવી હોય તો ઉપાયમાં એકનો એક જ ઉપાય છે કે તમે ભજન કરો. કેવી રીતે ભજન કરવું ને કેમ વારસ કરી લેવી એ સંતો મહાપુરુષો કડીબદ્ધ જ્ઞાને કરીને આપે છે. એ મન રાખો ને કોઈ રાખો ને, પ્રાણ જીવનમાં સુરતા ગુરુના નામમાં.
સુરતા ગુરુના જ્ઞાનમાં એ નુરતાએ નિર્વાણમાં મન રાખો ને હવે રાખો ને રણ જીવનમાં સુરતા ગુરુના નાનમાં ભાવ ભજનનો મન જાણ્યો રચો પચો ખાન પાન મારે હે ભાવ ભજનનો મન જાળ્યો રચો પચો ખાન પાન મારે પંચેન્દ્રિયાની તલબલ મુજે પંચેન્દ્રિયાની એ તલબલ મુજે એ ધર્મ આવ્યો નહીં ધ્યાનમાં અમર રાખો ને હવે રાખો ને પ્રાણ જીવનમાં સુરતા ગુરુના સુરતા ગુરુના એ જ્ઞાનમાં એ નુરતાએ નિર્વાણમાં અવન રાખો ને રાખો ને હે પ્રાણ જીવનમાં સુરતા ગુરુના નાનમાં પ્રેમ સુહાગણ પવન પુતળે તાન મારે હે નિસદિન રમતે પ્રેમ સુહાગણ પવન પુતળે તાન મારે જોયા વિનાની ઝીણી ઝીણી વસ્તુ જોયા વિનાની એ ઝીણી ઝીણી વસ્તુ એ જાય છે અજાણમાં અમન રાખો ને હવે રાખો ને હે પ્રાણ જીવનમાં સુરતા ગુરુના નાનમાં જલ
કોઈને આયુષ્ય ન લાગી જાય, ગુરુનું જ્ઞાન લાગે. જો જીવ સંત સમાગમ કરે, સત્સંગ કરે, કરુણાના ભાવથી જો ગ્રહણ કરે તો એનું જ્ઞાન એને લાગી જાય. ભલે કુદરતના કાયદા પ્રમાણે જગત ચાલે, કાયદા પ્રમાણે ભલે કર્મના ફળ મળે, પણ ગુરુનું જ્ઞાન, આ જ્ઞાન એટલે નામ. નામની ગતિ એવી છે કે એ કર્મ માત્રને ટાળી શકે છે. એક ક્ષણ આ ચિત્ત વિરામે બ્રહ્મપદ નહીં માહી, તો કોટી કાળના કરેલા કર્મો એ જ ક્ષણે બળી અને ભસ્મ થઈ જાય. પણ ભાવ ભજનનો આવો કઈ મર્મ જ ન જાય. બસ રચો પૈચો રહ્યો ખાનપાનમાં. કેવા ભાવથી સંતો મહાપુરુષો ગુરુગુણ ગાઈ રહ્યા છે, નામના ગુણાના વાદો ગાઈ રહ્યા છે. એ ભાવ ભજનનો મર્મ જ ન જાય. લાડવા અને ભજીયામાં જમાવટ કરી દીધી. દાદાભાઈ કે તો
લાડવાનો કાર્યક્રમ પૂરો થાય એટલે ખૂણો ગોતીને ઓશિકોનું થેલીનું ઓશિકું કરીને હળવે હળવે ઠેલી કરતો લાંબો થઈ જાય. સત્સંગ આ મનને સતના મહાત્મા સંગી બનાવવા માટે સત્સંગ કરી રહ્યા છે. સત્સંગ માટે સત્સંગ કરી રહ્યા છે, કરવા ખાતર નહીં. કરવા ખાતર નહીં. હાંભળા જ કરશે, હાંભળા જ કરશે, હાંભળા જ કરશે. પણ સંતનું કયું નહીં કરત પાર કેમ પડશે? એટલે કયેક તો પ્રયત્ન નહીં કરવો જોઈએ, હાંભળા જ કરવાનું. ભાવ ભજનનો કયે મર્મ જ ન જાણ્યો. જેમાં જરાય ભય નથી, જેમાં નિર્ભયપણું છે, એ ભજન છે. અને સંતોનો એવો ભાવ હોય છે કે જીવે જીવ આને ગ્રહણ કરે, આને ગ્રહણ કરીને દેહાધ્યાસનો ત્યાગ કરે અને આના દેહ કરીને શુદ્ધ સ્વરૂપ આત્માનો અનુભવ કરે. આ ભાવ છે. અને ખરેખર હે ગુરુ તારે એટલે તરી જાય એ વાત સાચી છે, પણ ગુરુ આવા ભાવે તારે છે, આવા ભાવે તારે છે. જીવ ઉપર અતિ કરુણા કરીને આ ભજનનો મર્મ બતાવે છે. આ 5 ઇન્દ્રિયની તલબ બુજી નહીં, એને બિચારાને ધર્મ આવ્યો નહીં ધ્યાનમાં. દેહના આચારોમાં ચૂથણા ચૂથતા રહ્યા, ત્યાં દેહ દશા જ પૂરી, દેહ જ પૂરો થઈ ગયો. પાંચ ઇન્દ્રિયની તલબ બુજી નહીં, એને ધર્મ ક્યાંથી આવે ધ્યાનમાં? ના ના, અમારા ગામમાંથી 2 વર્ષે બસ નીકળે, 4 વાર તો હું ચારધામની જાત્રા જઈ આવ્યું. હા, અમારા ગામમાં દર વર્ષે કથાનો પ્રોગ્રામ હોય. હું પેલી ખુરશી જ બેઠો, હોકારો જ હું દઉં, લ્યો ને તમને કહું, હોકારો જ હું દેતો હોઉં. એ કર્મની વાત તો એક બાજુ, અને ખાસ આપણે એને યાદે નથી કરતા ભાઈ સાહેબ. પણ મનુષ્ય જેને ધર્મ માનીને મહાન પ્રયત્ન કરી રહ્યો છે, એ એક વિષયમાં ખપી જાય છે. આ કાને કરીને કથાને સાંભળવી, રાગ રાગણી તાલ મેળ પ્રાસ એની અંદર તલીન બની જાય, પણ ભજનના શબ્દનો મર્મ શું છે એ ક્યારેય જાણતો નથી, એમાં ક્યારેય લક્ષ લાગતું નથી. ઈશ્વર સત્સંગ થકી જ સમજાય છે. હું સમજાય છે એ ઈશ્વર કોણ છે, ધર્મ કોણ છે, આ રામ કોણ છે, અરે પણ આ કૃષ્ણ કોણ છે, અરે પણ આ દેવ કોણ છે, દેવી કોણ છે. સત્સંગ થકી જ સમજાય છે કે કોણ છે, અને કોણ છે એ ખબર પડે તો તમે એમાં લાગો ને. ત્યાં સુધી તો આપણે હા આંખેથી એને જોવા મથી રહ્યા છે, હા ભાઈ હાલીને એની પાસે જવા મથી રહ્યા છે, આ હાથેથી એને આપણે પકડવા મથી રહ્યા છે. એટલે એમ થોડો આવે, જાણતો ખરો છે કોણ? ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई तो ढूंढत तीरथ व्रत और कोई तो पानी में. આખું જગત ઈશ્વરને શોધવા માટે થઈને મહાન પ્રયત્ન કરે છે, પણ આત્મ અનુભવીઓ જેને એ સ્વરૂપનો ભેદ પામ્યો છે, એવા भेद मिला सारा संतों से ने बता दिया सूरत निशानी में, तई बात समझ में आ गई कि वो तो रहते हृदय ज्ञानी के.
સુરતી શબ્દનો યોગ બતાવ્યો. એ સ્વરૂપનું યથાર્થપણું બતાવ્યું અને પ્રાપ્ત કરવાનું સાધન નામ પ્રાપ્ત કરાયું. આ પાંચ ઇન્દ્રિયની તલબ બીજી નહીં. એ ભાઈ તને ધર્મ ક્યાંથી આવે ધ્યાનમાં? કોઈ મન રાખો ને પ્રાણ જીવનમાં, હોવી જોઈ સુરતા તમારી ગુરુના જ્ઞાનમાં. ખરેખર મન છે એ પ્રાણ, આપણું જીવન એ જ જગજીવન છે. ઈશ્વરને પ્રાપ્ત કરવો એમ બોલવું યોગ્ય નથી. મેળવવો એમ બોલવું યોગ્ય નથી. ઈશ્વરને ખાલી નક્કી કરવાનો છે. કેવા સ્વરૂપે નક્કી કરવાનો છે? કે આત્મ સ્વરૂપે. કેવા સ્વરૂપે દ્રઢ કરવાનો છે? કે મારું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ છે. આત્મા છે કે નહીં? તો જ હું બોલી શકું, તો જ તમે જવાબ દઈ શકો ને. એટલે છે એને ખાલી નક્કી કરવો છે. અગમ છે ને અગોચર છે ને અરૂપી છે ને અકળ છે ને, પણ છે તો ખરો ને. એ તો તમે બોલો જ છો. અગમ છે, અકળ છે, અરૂપી છે, અકળ છે તો ખરો ને. કે હા છે ખરો. તે ખાલી નક્કી કરી લે. નક્કી જ કરવાનું છે. હા, સુરતી શબ્દના યોગે કરીને નક્કી થાય છે. આમાં નિષદીન રમતી એક પ્રેમ સુહાગણ પવન પૂતળી તાનમાં, પણ જોયા વિનાની આવી ઝીણી ઝીણી વસ્તુ ભાઈ વહી જાય છે અજાણમાં. મનુષ્ય ઈશ્વરને શોધી રહ્યો છે, પણ ઈશ્વર તો પોતે મનુષ્યના ઘટમાં બેઠો છે. કબીર સાહેબ કહે કબીર સુનો ભાઈ સાધુ, એ સબ શ્વાसन की श्वास में वहां खोजो तो तुरंत मिलो. तुरंत એટલે કે એક क्षण भर की तलाश में. मोह क्या तू ढूंढे बंदे में तो तेरे पास में. नाही में को क्रियाकर्म में और ना में કોઈ જોગ સંન્યાસ में. આ માટે કોઈ ક્રિયામણ તારે કરવાની જરૂર નથી. કરવા જાતો મળે નહીં. કરવા જાતો મળે નહીં. કોઈ જોગ સાધવાની જરૂર નથી. તારે ઊંધે શીશ લટકવું, ભૂખ્યું રહેવું, ઉઘાડે પૈયે ક્યાંય આમ એકલવાયું વહી જવું, તારે આવું કાંઈ કરવાની જરૂર નથી. જ્યાં છો ન્યારે ગુરુનું વચન માન્ય કરીને અંતરદ્રષ્ટિ કરતો થઈ જા. અંતરદ્રષ્ટિ કરવી એટલે શ્વાસમાં સુરતા સાંધવી. આપણા પોતાના શ્વાસમાં સુરતા સાંધવી, એનું નામ અંતરદ્રષ્ટિ કરી કહેવાય. બીજું કાંઈ કરવાનું નથી. અને હાજુ કહી દો, તમારે શ્વાસમાં સુરતા દ્રઢ કરવામાં કંઈ ટમટમિયું કરવું પડે, દીવો કરવો પડે, ધૂપસળી કરવી પડે, દર્ભના આસનની જરૂર ખરી? ઉગમણું આથમણું કાંઈ એવું ખરું? કાંઈ લાભ ચોગડિયું, શુભ ચોગડિયું એવું કંઈ ખરું? કાંઈ જરૂર ખરી? અરે ઉગાડી આંખ હોય તો બંધ કરવાની જરૂર નહીં, બંધ હોય તો ખોલવાની જરૂર નહીં. ક્રિયા કરાવવા કશું બી નહીં. આમાં કંઈ ક્રિયાની જરૂર જ નથી. જે સહજ શ્વાસ હાલે છે એની અંદર શબ્દ ગાજે છે. આ યોગથી એનો એકવાર અનુભવ કરી લે. નિસ્સદીન રમતે પ્રેમ સુહાગણ, એક પવન પૂતળી તાનમાં. ખરેખર અખંડ શક્તિ. જે મીરાબાઈએ કીધું એમ કે મને તો એવો ગિરધર વરી ગયો, મળી ગયો, અને મારે અમર ચૂડો પહેરાઈ ગયો. દેહ કરીને જે ઈ તો મરે, એમાં તો રંડાપો આવે. આમાં રંડાપાનો કોઈ ભય નથી.
અને ખરેખર જેને પોતાના મનવ્રતિને શબ્દની હાઈરે વરાવ્યા છે એને કોઈ ભય નથી, એને ક્યારેય પણ કોઈ પ્રકારથી ભય લાગતો પણ નથી. કારણ કે નક્કીપણું છે કે શબ્દને વૈરા છે. આખું જગત શબ્દરૂપ છે. આખા જગતની અંદર શબ્દ ઓતપ્રોત થઈને રહેલો છે. જુદા થવાનું કઈ થતું જ નથી. ભલે દેહ કાળ દેખાય, પણ જેને શબ્દનો સંગ કર્યો છે એને આવન જાવનના અંતરા મટી ગયા છે. આવું ન જાવું ન કરું વહેવારા, નહીં રાજા નહીં પરજા, રવિ રામ રમતા રામ કબીરા, એટલે એ નહીં મુવા નહીં સર્જા. જેનું સર્જન નથી, મરવાની વાત જ ક્યાં છે? એવા સ્વરૂપને વૈરા, એને નામ કહેવાય અમરવરને વૈરા. નિષદીને રમતી પ્રેમ સુહાગણ, એક પવન પૂતળી તાનમાં. ઓહો, ઘટો ઘટની અંદર આ પૂતળી શબ્દનાદના તાને એક ધારું વહન કરી રહી છે. એક આશ્ચર્ય થાય છે કે આની અંદર નાદ ક્યાંથી ઉઠે છે? આની અંદર કોઈ વસ્તુ પદાર્થ નથી, કોઈ વાજિંત્ર નથી, પણ મોટા પુરુષનો અનુભવ એમ કહે છે કે શ્વાસ ઉશ્વાસના ઘસારાથી નાદ ઉઠે છે. કારણ કે બીજું તો સાધન છે નહીં, આ સિવાય કાંઈ નથી, પવન પૂતળી સિવાય કાંઈ નથી. શ્વાસ અને ઉશ્વાસના ઘસારાથી નાદનો ધ્વનિ ઉઠી રહ્યો છે. આને જાણે છે, શ્વાસમાં એકાગ્ર થાય છે એટલે આપણે એને એમ કહી છીએ કે મોક્ષની વધાઈ મળી. એને નાદનો અનુભવ થયો એટલે મોક્ષની વધાઈ મળી. એમ હંસ વધારે એકાગ્ર થાય. અને જો એ બે શ્વાસનું એક ઘર થાય તો શ્વાસ જ્યાંથી ઉઠે છે ને ઈ સ્વર તમને મળે, તો તમને મળે. જોયા વિનાની આવી ઝીણી ઝીણી વસ્તુ એ ભાઈ વહી જાય છે આમ અજાણમાં. કોઈ મન રાખો ને પ્રાણ જીવનમાં, હોવી જોઈ સુરતા તમારી ગુરુના જ્ઞાનમાં. જળળ જળળ આમાં એક જ્યોતિ જલત હે, તરવેણી સ્થાનમાં ન્યા જ અમર જળની એક કુઈ ભરી. ભાઈ ગુરુ તો બતાવી દે છે તને આસાનમાં. ખરેખર આની અંદર એક અખંડ જ્યોતિ ચલી રહી છે. ભલે આ સૂર્ય તમને 12 કલાક આથમતો દેખાય છે, પણ એ આથમતો નથી. એ તો આપણે એની આડો પૃથ્વીનો ભાગ આવી જાય એટલે આપણને અંધારું જણાય છે. એ પણ આથમતો નથી, પણ છતાંય 12 કલાક અંધારું કરે છે. જ્યારે આપણા ઘટની અંદર જે જ્યોતિ છે એ અખંડ વસ્તુ છે. આ પૃથ્વી ઉપર જે કંઈ તમે જળહળાટ જોઈ રહ્યા છો, સૂર્યનો, ચંદ્રનો, તારાઓનો કે માનવથી સર્જન થયેલા કોઈથી, એ બધોય પ્રતાપ એનો છે. એના થકી જ સૂરજ અને ચંદ્ર પ્રકાશી રહ્યા છે. એનાથી તારાઓ ટમટમી રહ્યા છે. અખંડ જ્યોતિ છે. જળળ જળળ જ્યોતિ જલત હૈ, પણ છે ક્યાં? એ તરવેણીય સ્થાનમાં. જીવણ બાપાએ કીધું કે હું તો આંખ વીચું અંધારા સિવાય કંઈ દેખાતું નથી, પણ ગુરુ મહારાજે એક શાન કરી દીધી કે જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તુર, ત્યાં જીવને રાખો. તમારે બીજું કંઈ કરવાનું નથી. સાધનામાં આ એક સાધના છે. હા, અનુભવ પછી જીવણ બાપાએ અર્જણદાસના પાપની બહાલી આપતા કીધું કે 84 વર્ષ તુને ભલે શિકાર ખેલા ઉનકા ધોખા નાઈ, પણ મારા શ્વાસ અને ઉશ્વાસ હાલે છે તારી દેહમાં, એકવાર તું એની કરી લે ઓળખાણ.
હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લે 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 લે. આપણે આમ હરિના ગુણ ગાય. જળળ જળળ જ્યોતિ જલત હે તરવેણી અસ્થાનમાં. એક આ તરવેણી છે, થોડું સૂક્ષ્મ ને કારણ. એક રજો સત્વ ને તમો છે. એક શ્વાસ ઉશ્વાસ અને શબ્દ છે. આ ત્રણનું જો એક ઘર મન કરી શકે તો આ જ્યોતિનો અનુભવ એને થાય, તો જ્યોતિ સ્વરૂપ એને દર્શાય. શ્વાસ ઉશ્વાસ અને શબ્દ એ મહાન ત્રિવેણી છે. આની ઉપર હજી એક ત્રિવેણી છે, પણ આ વસ્તુથી જ સિદ્ધિત મળે છે. આ ઓહમ અને સોહમ એ જ પોતે શ્વાસ અને વિશ્વાસ છે. આ ત્રિવેણી આગે સબ દેવન કા મેળા લાગ્યા છે. ન્યા ભૂખી ગયા જે અનંત જન્મથી ભૂખો હતો, એ ન્યા ગયો એટલે એ રસપાન કરતા તૃપ્ત થઈ ગયો. ન્યાને ભૂખ પ્યાસા સર્વે મટી ગઈ. પ્યાલા પીધા અજર અમર કા. ઈ પ્યાલો પીતાની સાથે જ જીવ એટલે મન અજર અમર પદમાં સ્થિત થઈ ગયું, પામી ગયું. એમ બોલવું આપણે કીધું ને કે એવું બોલવાની જરૂર નથી. હકીકતમાં તો છે, હકીકતમાં છે. મન કઈ, જીવ કઈ, શ્વાસ કઈ, પ્રાણ કઈ, એ બધું એક જ છે. એ બધી વસ્તુ એક જ છે. આ તો ખાલી નક્કી કરી લેવાની વાત છે. જળળ જળળ જ્યોતિ જલત હે તરવેણી અસ્થાનમાં. અમર જળની ન્યા કોઈ ભરી છે. ગુરુ બતાવે તને આ સ્વાદમાં. શ્વાસ અને ઉશ્વાસની મધ્યમાં અમર જળની કે કોઈ ભરી છે, જેને ઋષિ મુનિઓએ અવભૃત સ્નાન કહેવામાં આવ્યું છે. એને એમ કીધું, કોઈ મોટો જગન કરે, કોઈ મોટું કર્મ કરે, પછી કથાની અંદર છેલ્લે એમ લખ્યું, પછી બધાય ઋષિ મુનિઓ કે અવભૃત સ્નાન કરવા ગયા. આ પૃથ્વી ઉપર ક્યાંય નહીં. કારણ કે એમાં એમ લખ્યું કે સ્નાન કરે ને લીવડા એ બધા ઋષિ મુનિઓ અમર બની જાય, અમર બની જાય. દેહ કરે નહીં. દેહ કરીને ગમે એવા જળમાં તમે ન, દેહ કોઈ દી અમર ન થાય. પણ આ અમર જળની જે કોઈ શ્વાસ અને ઉશ્વાસની મધ્યમાં ન્યા જઈને મન જો એમાં એકાકાર થાય એટલે ઈ મન અમર બની જાય. ગુરુ તો તને બતાવે છે આ ધ્યાનમાં, કોઈ મન રાખો ને પ્રાણ જીવનમાં હોવી જોઈ સુરતા તમારી ગુરુના જ્ઞાનમાં. આ વિના વાદળ વીજ કરે ચમકારા, સુન ગગન ઈશાનમાં. ઝરમર 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 મેહુલા વર્ષે, પછી તો લાખો વર્ષે આનમાં. એક ઘર થઈ ગયું એટલે વિના વાદળ વીજ કરે ચમકારા. અહીં પૃથ્વી ઉપર તો આપણે આકાશમાં વાદળા લાગે, એમાં કાંઈ ગરડાટી ફળડાટી થાય તોય વીજળી દેખાય. પણ આપણા ઘટની અંદર અજ્ઞાન અવિદ્યાના વાદળા હટે એટલે અનુભવ રૂપી વીજળી ચમકે. વિના વાદળ વીજ કરે ચમકારા બરસત. વિના વાદળ વીજ કરે ચમકારા, શુન ગગન ઈશાનમાં. શુન એ શ્વાસ છે. આપણા ઘટમાં હાલતો શુન એ શ્વાસ રૂપી. ત્યાંથી આ બધો માલ નીકળે છે, પ્રગટ ત્યાંથી થાય છે.
એને આવવાનું સાધન જ શ્વાસ છે. આપણે ત્યાં જવાનું સાધન પણ શ્વાસ છે. સુન ગગન ઈશાનમાં ઝરમર ઝરમર મેહુલા વરસે, ઓહો લાખો વર્ષે આનમાં. હે આ 5 વીઘાના ખેતરમાં વરસાદ ચાલુ થાય છે, એના બિંદુને ગણી શકો તમે? ન ગણી શકાય. બસ સંત મહાપુરુષના હૃદયની અંદર હા શ્વાસોશ્વાસ ને શબ્દનું એક ઘર થાય. હા વાદળ હટે ને અનુભવ રૂપી વીજળી ચમકે એટલે સ્વાતિના સરવડા રૂપ શબ્દનું પ્રાગટ્ય થાય. ગોઠવેલા નહીં, ગોતેલા નહીં, ગોઠવેલા નહીં, ગોતેલા નહીં. શબ્દ પછી શબ્દ છૂટા જ કરે. વાત કરતા હોય ને વાત બીજાની વાત સાંભળે ને ત્યાં એનું મન સુરતાથી તરત એનો ઘાટ કરી નાખે. ચાલુ વાતનો ઈનાઈ પ્રસંગને જ્ઞાનમાં સિદ્ધ કરી બતાવે તરત જ એ જ ઘડીએ. એટલે વ્યાસ મુનિના હૃદયની અંદર આ મેહુલ્યો વર્ષો 18 પુરાણ લખી નાખ્યા. ભાગવત પુરાણે તો બધાયનો ભોગ ભરી દીધો. બસ એમ જ આપણા વ્યાસ મુનિ લાભુદાદાના હૃદયની અંદર આ અનુભવ વીજળી ચમકી તો ગદ્ય ને પદ્ય ને ભજન ને ઝીલણિયા ને આખ્યાન ને વ્યાખ્યાન ને હા ધર્મ ગ્રંથોનું પ્રાગટ્ય ને લાખો વર્ષે આનમાં. અને ખરેખર એ સ્વાતિના સરવડા ગણાય છે કે જેનાથી યોગીના યોગી પાકે છે, જીવનો શિવ થઈ જાય છે. સાતીના સરવડાથી સંતના સંત નીપજી જાય છે. વિના વાદળ વીજ કરે ચમકારા, સુન ગગન ઈશાનમાં. આમાં ઝરમર ઝરમર મેહુલા વર્ષે, લાખો વર્ષે આનમાં. કોઈ મન રાખો ને પ્રાણ જીવનમાં. તમારા મનને પ્રાણની અંદર રાખો, તમારા જીવનમાં સ્થિત કરીને રાખો. સુરતા ગુરુના જ્ઞાનમાં એક નક્કીપણાથી ભજન કરો. જ્ઞાન શું છે કે જેને આપણે ભજી રહ્યા છે એ પોતે ઈશ્વર છે અને એ ઈશ્વર છે એ પોતે આપણું સ્વરૂપ છે. અન્ય નથી, અન્ય નથી. પોતે પોતાને ભજી રહ્યો છે એ જ પોતે ઈશ્વર છે, એ જ પોતે ઈશ્વર છે. આપણે તો એની હારે એક તાલથી તાલ મેળવી દેવો છે. એક તાર મેં તાર મિલત હે જરમ જરા, તો હવે સુન શિખર પર લેર લાગી હે લરમ લરા. ખરેખર આ શબ્દથી શબ્દનો અનુભવ કરવો એ જ ભક્તિ કરનાર મનનું મુખ્ય ધ્યેય છે. જેણે ભક્તિનો સ્વીકાર કર્યો એટલે આ સહમપદની જેને ભાન થઈ છે એને ભાઈઓ એના મનને ક્યાંય આઘા પાછું થવા ન દેવું, જરાય આઘા પાછું થવા ન દેવું. આ જ્ઞાન ઉપર તમે દ્રઢ રહ્યો, ગુરુના જ્ઞાન ઉપર દ્રઢ રહ્યો તો તમારું મન આઘા પાછું નહીં થાય. ભલે ભલે કામ પ્રસંગે જાવું જન્મમાં, પણ ગુરુ શરણને રાખી મનમાં. મન માર્ગ ચૂકે તો એને સત્વર પાછું વાળે. માર્ગ ચૂકે છે ક્યાં કે બહાર ગોતવા જાય ને એના માર્ગ ચૂક્યા કહેવાય. આપણે બીજી વાતે ખોટી નથી થવું. મન કોઈ પણ હિસાબે અંતરની અંદર જ દ્રષ્ટિ કરતું હોવું જરૂરી છે. આમ જોવા જાય તો કષ્ટ તો આ જ છે ને, બાકી ભૂખ્યું રહેવાની વાત ક્યાં છે? ક્યાંય કષ્ટ તો આ છે. મનને કોઈ પણ હિસાબે સમજાવી નામમાં રાખવું
અને ખરેખર તપ પણ આને જ કહેવામાં આવે છે. કોઈ પણ હિસાબે તમે તમારા મનને નામ ભજનની અંદર સ્થિર રાખો, પુરુષાર્થ કરો, કંટાળો નહીં, થાકો નહીં, હારો નહીં, મુકતા નહીં. ભજન કરવા બેહો, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, ભલે એમાં મન ઘડીએ ઘડીએ ઠેકડા માર્યા કરે ને ગયા કરે ને બીજા વિચાર આવ્યા કરે ને બીજા દ્રશ્ય ભલે ખડા થયા કરે, તમે સ્મરણ ચાલુ રાખો. તમે સ્મરણ ચાલુ જ રાખો, શબ્દની અંદર ધ્યાન રાખો. ભલે બીજા ચિત્ર ભલે બધા ખડા થાય, વિશેષ ને વિશેષ તમે શબ્દમાં સુરતા રાખો. જો આવો અભ્યાસ તમે કરશો એટલે ઓલા બાઘડા ધીરે ધીરે ઓછા થતા જાય, ઓછા થતા જઈશ. અને એક દિવસ તમારા મનની સ્થિરતા આવી જાય છે. મન રાખો પ્રાણ જીવનમાં, સુરતા રાખો ગુરુના જ્ઞાનમાં. તો નૂરતા તો પોઈતે હે નિર્વાણમાં, નૃત નિશાન એ જ ઘર નિર્વાણ પદ જ કહેવામાં આવે છે. માટે કલમાં પઢો તો કલ્યાણ જીવકું. આ વગર નહીં, વાતુથી નહીં, પર્યાણથી નહીં. મળી ગયું છે ને હવે વાંધો નહીં બાપા, 40 વર્ષ થઈ ગયા. તમને ખબર છે, બાપાને એકવાર હું સાયકલમાં બેહારીને લઈ ગયો તો, હા, મારા મોટરસાયકલમાં મેં બાપાને ફેરવાય. કલમાં પઢો તો કલ્યાણ જીવકું. એ આ સૂફી સંતો કલમો કહે છે, એને સંતો મહાપુરુષો નામ કહે છે, સત્ય નામ કહે છે. કહત વિલાયત કાનમાં અતિ કિંમતીમાં કિંમતી વાત, ગુપ્તમાં ગુપ્ત વાત ગુરુએ આપણને નામ રૂપી આપેલી છે. આથી મોટી વાત જગતમાં એ કઈ નથી. વૈકુંઠ જાતા વાર નહીં લાગે, બેહીને વિમાનમાં, નામરૂપી વિમાનમાં બેહી જા તો વૈકુંઠ જાતા વાર લાગે એમ નથી ને. ખરેખર જો જીવ એટલે કોઈ પણ મનુષ્યનું મન આવી ભાવનાથી ભજન કરતું હોય, આવા યથાર્થ ગુરુના જ્ઞાનને સમજીને અંતરદ્રષ્ટિ શ્વાસોશ્વાસમાં ખ્યાલ કરતું હોય તો એનો અધિકાર છે. અધિકાર એટલા માટે છે કે એ ઘરથી જ આવ્યો છે, એ ઘરથી જ આવ્યો છે, એટલે એની પાસે અધિકાર છે. આ તો એક શિવનું સ્ફુરણ છૂટું પડ્યું છે, એ ઘરેથી જ આવ્યો છે. એ ઘરે હવે એને પાછું જ વહી જવું, એની પાસે અધિકાર છે. ભમરા ભમરા ભલે ને આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસે. પ્રેમ નામનો પ્યાસી છો તું, વૈકુંઠનો વાસી એ ભમરા ભમરા ભલે ને આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી. પ્રેમ નામનો પ્યાસી છો તું,
ભલે ને આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસે છો તું. હે સ્વર્ગ ભુવન છે આવ્યો બમરો સતવૈકુંઠનો વાસે. હે સ્વર્ગ ભુવનથી આવ્યો બમરો સતવૈકુંઠનો વાસે. પ્રેમના પ્યાલા ગુરુજીએ પાયા. પ્રેમના પ્યાલા એ ગુરુજીએ પાયા. એ છૂટી ગયો ચોરાસી એ ભમરા ભમરા. ભલે આવ્યો તો તું પ્રેમ નામનો પ્યાસે. પ્રેમ નામનો પ્યાસી છો તું. સતવૈકુંઠનો વાસી ઓ ભમરા ભમરા. હે ભલે આવ્યો તો તું પ્રેમ નામનો પ્યાસે. કર ભમરા ગુરુના ગુરુના. હે ઘર દેવાનું મુન મુન થયા રારે. હે કર ભમરા ગુરુના હે ગુરુના. ઘર દેવાનું મુન મુન થયા રારે. जल हल जल हल ज्योति जलत है. जल हल जल हल ए ज्योति जलत है. એવું જાગી ત્યાં લેર લાગી ઓ ભમરા ઓ ભમરા. ભલે આવ્યો જો તું પ્રેમ ના
રે મારો જો જો પદમાં જાગે જાગે રે. અજબ ખેલા મારા ગુરુજી આગે અજબ ખેલા મારા એ ગુરુજી આગે વચન બોલું વૈરાગે ભમરા હે ભલે ને આવ્યો જો તું પ્રેમ નામનો પ્યાસે. પ્રેમ નામનો પ્યાસી જો તું સતવૈ કોઠાનો વાસે એ ભમરા ભમરા ભલે ને આવ્યો તો તું પ્રેમ નામનો સદગુરુ ને કરો ને સેવા જો તન મનમાં તાગે તાગે કોઈ. હે સદગુરુ ને હે ભાઈ ગુરુ ને કરો ને સેવા ગુરુ ગાના ચરણે નાનક બોલ્યા ગુરુ ગાના ચરણે એ નાનક બોલ્યા જરા મરણ બે માગે એ મમરા પ્રેમ નામનો એ પ્યાસી છો તું સતવૈ કોઠાનો વાસે એ ભમરા ઓ ભમરા હે ભલે ને આવ્યો તો તું પ્રેમ નામનો પ્યાસે તો તું પ્રેમ નામનો પ્યાસે. મનરૂપી ભમરું આ જગતની અંદર દેહ દશાએ કરતા કુદરતની દયાથી આ મહાન કમાઈ કરવાને માટે આવ્યો છે. ભલે ને આવ્યો ભમરા તું છો તું સતવૈકુંઠનો વાસી. હે ભમરા ભલે ને આવ્યો તું છો તું પ્રેમ નામનો પ્યાસી. ખરેખર હો ભાઈઓ જીવે જીવને સુખી થવાની ઈચ્છા ખરી? જીવે જીવને મતલબ
એને કેવળ સુખની ઈચ્છા છે. આમ દેખાતું નથી પણ સમજાય છે કે જે સુખની ઈચ્છા કરનાર મનુષ્ય છે નક્કી કરેલું સુખ પ્રાપ્ત પણ કરે છે, છતાંય શાંત થતું નથી. એટલે એક નક્કી વાત થઈ કે મનને જોતું તું એ સુખ આન નથી મળ્યું, એ નથી મળ્યું. એટલે ક્યારે એને આવું થતું જ નથી. જીવ માત્રને સ્વરૂપનું સુખ જોઈ છે. પ્રેમ નામનો પ્યાસી ભલે ને આવ્યો, તું છો સત વૈકુંઠનો વાસી. તું ભાઈ તે સત વૈકુંઠનો વાસી છો જ. જીવ જીવ કરે છે, મન મન કરે છે ને એવું કાંઈ છે જ નહીં ભાઈ, કાંઈ છે જ નહીં. હા, એટલું ખરું કે એ દેહ દશાએ આવ્યું છે ને ગુણને વૈર્યું છે ને એના હૃદયમાં આ ભાવ પ્રગટ્યો છે હું જીવ, બાકી એવું કાંઈ છે જ નહીં. સાચું કહીજો, તમે સપનામાં કંઈક થઈ ગયા હો એટલે હું તમે એ થઈ ગયા કેવા? હા, એટલી એ અવસ્થા પૂરતા તમે એટલા ખરા. સપના અવસ્થામાં એ તમે હતા એટલે એટલા પૂરા બરાબર છે. બાકી જાગી જાઓ એટલે કંઈ ખરું? રાજા જનકને સપનામાં ભિખારીપણું દેખાડું, તિરસ્કાર મળ્યો, પણ જાગી ગયા એટલે રાજા. જનક એક નહીં, જીવ માત્ર રાજા, જીવ માત્ર રાજા છે. પણ કોણ જગાડે એ ભાઈ, કોણ જગાડે? હે સૂતો જગાડ્યો, પાછો વળી દેશ દેખાડ્યો, પછી મને એને જ અલગ પૂરું ઓળખાવ્યો. હતી મારી બુડતી વેડી જીવ માત્રની, મને એણે જ જમના હાથેથી છોડાયું. એટલે ભાઈ આ બધું કોણે કર્યું? કે ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, જેને મારા આ મને એક સતનો શબ્દ સુનાવ્યો. એણે જ મને જમના હાથેથી છોડાવી દીધો, એણે જ મને અજ્ઞાન નિંદરમાંથી જગાડી દીધો, એણે જ મને અલગ પુરુષની ઓળખાણ કરાવી. ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી. પ્રેમ નામનો પ્યાસી એટલે તું જ છો સત વૈકુંઠનો વાસી. હે ભમરા ભલે ને આવ્યો તું છો પ્રેમ નામનો પ્યાસી. ઓહો, આટલું બધું તો આમ ભૂલી કાંઈ ગયો કે બસ આ અજ્ઞાન નિંદરમાં હું તો છે એટલે ભૂલી ગયો. હું કોણ છો એ ભૂલી ગયો છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી. જનકને સપનું ઉડી ગયા પછી હને પાત નહોતો મટતો, બરાબર ને? કે હવે હું ઈ કે આ હલો સપનામાં હું ભિખારી હતો ઈ હું કે હું આ જાગીને રાજા થઈને બેઠો ઈ. ત્રીજું જે હતું એ તો ગુરુએ બતાવ્યું, અષ્ટાવક્રએ નક્કી કરાયું કે સપનામાં તું ભિખારી બન્યો ઈ નહીં, અટાણે રાજા નામનું દેહરૂપી પૂતળું ધારણ કરીને બેઠો ઈ તું નહીં, તું હજી નોખો. ઈ કોણ છે? કે ઈ અલગ પુરુષ નામ આત્મા પૈતે છે. આ સ્વર્ગ ભુવનથી આવ્યો ભમરો, સત વૈકુંઠનો વાસી, પણ પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા અને છૂટી ગયો 84. એટલે એવો પ્યાલો હોય છે કે એક જીવને કોઈ પાઈ દે એટલે એની 84 છૂટી જાય એવું હોય છે ક્યાંય? એ ભાઈ પણ સંતો મહાપુરુષો અનન્ય ભાવથી પ્રેમથી આ જ્ઞાનરૂપી પ્યાલો પાય છે અને મન નામની અંદર મતવાલો થાય છે. આનું નામ પ્રેમનો પ્યાલો પાયો એટલે 84 છૂટી ગઈ, 84 છૂટી ગઈ. પ્રેમનો પ્યાલો મારા ગુરુજીએ પાયો, છૂટી ગયો 84. હે ભમરા ભલે ને આવ્યો તું છો પ્રેમ નામનો પ્યાસી. પ્રેમ નામનો પ્યાસી તું જ છો સત વૈકુંઠનો વાસી. હવે કર ભમરા ઈ ગુરુના ઘરની વાતું, ઉન્મૂન થઈને આરાધી.
તો જળહળ જળહળ જ્યોતિ જલત હૈ, હું જાગી ને ત્યાં તો લહેર લાગી. કર ભમરા આવે એ ગુરુના ઘરની વાત. મનરૂપી ભમરવ આ શબ્દ સુવાસિતની અંદર મગ્ન બનતો બનતો મહાલતો મહાલતો એક ધારો પંથ કાપતો કાપતો ગુરુની ઘરે વહી ગયો. ક્યાં ગુરુ? કે જે અખંડ ગુરુનામાં આત્મા છે, જે શૂન્ય ગામની અંદર સાક્ષાત રહેલા છે, એ ભમરા, એ અનુભવી, એ મન, એ નિરંજન, ઈ ઘરની કંઈક વાતો કરીને. અને ખરેખર જેનું ધ્યાન શબ્દ છે, જેનું લક્ષ શબ્દ છે, એને આડી તેડી વાતમાં મજા ન આવે, એને સામાન્ય જ્ઞાનમાં મજા ન આવે. દાદા કહેતા કે એક સભા એવી હોય તો સ્વાભાવિક કે 5-15 મિનિટ મારે દૈહિક જ્ઞાન હાલ દે વખત છે, પણ 5-10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ 30 મિનિટ ત્યાં કે મારા ઠેકડો લાગી જ જાય. એ કે મારાથી ઠેકડો લાગી જ જાય. હું નીચું જ્ઞાન કથી જ ન હકું કે મારાથી નીચું રહેવાય નહીં કે. કારણ કે એક ગુરુના ઘરમાં બેહીને વાત કરી રહ્યા છે, જ્યાં દેહ દશાની વાતો છે જ નહીં, ત્યાં તો કેવળ જ્ઞાનની વાત છે. સર્વથી ઊંચો તારો ચબૂતરો, નીચા ગગનના તારા. સૌથી ઊંચો ચબૂતરો એનો છે. ગગનના તારા એટલે બીજા કોઈ નહીં હો. 33 કરોડ જે મનુષ્યમાંથી દેવ બન્યા ને બાપુ, એ બધા તારા રૂપે વિલાસ પામીને રહેલા છે. એ પ્રતીક છે. લાભુ દાદાએ કીધું કે આકાશમાં જે તારા દેખાય છે, એ જે મનુષ્યએ ભજન કરીને દેવગતિ પ્રાપ્ત કરીને જેને આપણે 33 કરોડ દેવ કહી છીએ, એ પ્રકાશપુંજ રૂપે જગમગી રહ્યા છે. આખી આકાશગંગાની અંદર 33 કરોડ તારાઓ છે. પણ આ તો એની ઉપરની વાત હાલે છે કે જેનાથી એને સિદ્ધતા મળી ને એનાથી દેવ કહેવાનો ને, એ ઘરની કે આ વાત હાલે છે. જળળ જળળ જ્યોતિ જલત હૈ, હું જાગી ત્યાં લેર લાગી. કર ભમરા ગુરુના ઘરની વાતું, ઉન મુન થઈને આરાધી. ઓટ કંઠ જીવના સહારા વિના જે ગુરુનું બાળક એક નિષાદમુખ ભાવે મનની દ્રઢતાએ જે ભજન કરી રહ્યો છે, એ ઉની મુની અવસ્થા કહેવાય છે. અને ખરેખર ઉન મુનિએ જ અજવાળા ભાઈડા તઈ પંચરંગમાં જઈને પડી, મારી સુરતા શબ્દની હારે લાગી એટલે શૂન્ય મંડળમાં જઈને ચડી. આ ખરેખર 5 રંગનો આ મનુષ્ય દેહ બનાવ્યો છે. એની અંદર રંગ પૂરનાર છઠ્ઠો નારાયણ શબ્દરૂપ સાક્ષાત કરતા કુદરત બિરાજમાન છે. કડીબદ્ધ મહાપુરુષોના જ્ઞાને અનુભવે કોઈ જીવ ગતિ કરતો થઈ જાય તો એ આ જ્યોતિ સ્વરૂપના અનુભવને પામે. ઉન મુનિ કર ભમરા ગુરુના ઘરની વાતું, ઉન્મુન થઈને આરાધી. તો જળહળ જળહળ જ્યોતિ જલત હૈ, અને હું જાગી ત્યાં લેર લાગી. મન જાગૃતિમાં આવ્યું. જાગૃતિમાં આવ્યું એટલે નક્કી થયું કે ઓહો, હું જેને ઈશ્વર કહું, જેને રામ કહું, જેને કૃષ્ણ કહું, હું જેને કરતા કુદરત કહું, એ તો મારો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. વળી હું ને એ બે એક છે. મારાથી જુદા નહીં, એનાથી હું જુદો નહીં. એ पर्दा है दुई का हटा कर जो देखा तो ज्ञानी के बस एक मैं हूं. મને તેમ કે આ ઘરમાં ભગવાન બેઠા છે ને
હા ભગવાન, આ રામ બેઠા છે ને અહીંયા શબ્દ બિરાજમાન છે ને, જ્યાં પાંચ તત્વનો પડદો મારા ગુરુની દયાથી હટી ગયો, ત્યાં તો હું ને ગુરુ એક થઈ ગયા. હું ને ગુરુ એક થઈ ગયા. મન મટી ગયું. કેવળ શબ્દ જ છે, બીજું કાંઈ નથી. હું જાગી ત્યાં લેર લાગી. એ ભમરા ભલે ને આવ્યો તો છો પ્રેમ નામનો પ્યાસી. પ્રેમ નામનો પ્યાસી તું જ છો સત વૈકુંઠનો વાસી. પણ કોઈ કામ ક્રોધ મમતાને મારો અને જુઓ જોબનમાં જાગી. અજબ ખેલ મારા ગુરુજીની આગે, આ વચન બોલું છું વૈરાગી. હે ભમરા ભલે ને આવ્યો તો છો પ્રેમ નામનો પ્યાસી. કામ ક્રોધ મમતાને મારો. હા, કોઈથી જીતાય નહીં એવા મારી નાખવાની વાત આવી ગઈ, એટલે મટાડી દેવાની વાત આવી ગઈ. શેનાથી મટી જાય છે? કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ મમતા માયા છે. આ બધું છે શેને લઈને? ઉદ્ભવવાનું કારણ શું છે? એ ઉદ્ભવવાનું કારણ એક જ છે કે જીવે દેહ દશાનો સ્વીકાર કર્યો, નક્કી પડી ગયું કે હું દેહ છું. ત્યાંથી આ બધો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. જો દેહમાંથી દ્રષ્ટા બની ગયો તો આમાં એલું કાંઈ છે જ નહીં. તો બ્રહ્મ સિવાય કાંઈ નથી. પછી દ્રષ્ટાપણું પ્રાપ્ત થતાની સાથે જ દેહ અવસ્થા છૂટી ગઈ અને એને લઈને ઉઠેલો પ્રપંચ પણ આપોઆપ લઈ પામી ગયો. છે નહીં, કાંઈ છે નહીં. શબ્દ બ્રહ્મ સિવાય જગતમાં કાંઈ નથી. તો જેવા જેવા ગુણના સંગે મન રહે છે અને પાછું જેવું એની અંદરથી સ્ફુરણ વિચાર ઉઠે છે એવી સ્થિતિ ધારણ કરે છે. એવી સ્થિતિ ધારણ કરે. બાકી કાંઈ છે નહીં, કાંઈ છે નહીં. રમનારો હોય તો એ કંઈક ડાગલાનો રૂપ લઈ લે તો એ ડાગલો દેખાય, અને એ ડાગલાને જેમ જ ડાન્સ કરે ને એવું પાછું ચિત્ર વિચિત્ર ભાષામાં બોલે ને બધાને હસાવે. ઈનો એ પાછો કોઈ સાધુનો વેશ લે તો દાઢીને જટા ને ત્રિપુંડ લગાવે ને શ્લોક બોલે ને એ દેખાય. ઈનો એ પાછો કાંઈ સુરવીરનો લે તો ભેટ બાંધી હોય ને હાથમાં તલવાર લઈ લીધી હોય ને માથે કાળું લુગડું બાંધી દીધું હોય, સુરવીર થઈને નીકળે. પછી એ તો એકનો એક જ ને, ઈવડામાં કાંઈ ફેર નથી. જેવો વિચાર છે તરત જ એવું સ્વરૂપ એ ધારણ કરી લે છે. कामी के मन काम है, लोभी के मन दाम है, कबीर के मन है संत है, तो संतन के मन के राम है. આ તો મનની બધી સ્થિતિ છે ને મનની અંદર શબ્દનો એક ધારો પ્રણવનો ધ્વનિ ઉઠાડ્યો છે તો રામ છે. તો ઈ જ રામ છે, નકર ઈ જ લોભી છે ને ઈ જ ક્રોધી છે. કામ ક્રોધ કોઈ મમતાને મારો, જુઓ જોબનમાં જાગી. એટલે એક વાત એવી, હે જવાની છે એટલે દેહ ઇન્દ્રિયો સબળ છે ત્યાં સુધીમાં જાગી જાઓ. અત્યારે તમે તમારા દેહની સુદૃઢ અવસ્થાએ સેવા સત્સંગ અને સમરણની મોજ કરી લ્યો, કમાઈ કરી લ્યો. અને એથી વિશેષ જો અને બહેન, જો અને બહેન કેવી રીતે તારે જોવું ને બનવું? કે ચિત્ત જો ચિદ્રૂપ બને તો જાણે રંગ ચોળ, શોભે છે ભવાની દાસ શશી કળા સોળ. કોઈ જ્ઞાન ગંગામાં નાઈ લ્યો પ્રાણી, એક વાર તમે થઈને જાગમ જોડ.
ભજન કરતા કરતા ચિત્ત બ્રહ્મની અંદર ચિદ્રૂપ બની ગયું, તો બ્રહ્મરૂપ બની ગયું, એક ધારું. જો અને બની જા. मत अटके में ना पिंजर की दुर्देश पर जाना है, एक हरदम को तार मिलावी एक सोहम सोहम गाना है. झटपट तजी खटपट आ मन का ओ पंच प्रपंच मिटाना है, यह देश का है बड़ा तमाशा अपने में एक सदगुरु घर पिछाना है. खरेखर मननो प्रपंच मटाड़वा सोहम पद ने शान. एक જ મનનું રટણ તો જરૂર કામ ક્રોધને નિવારી શકાય છે. આના દેહ કરીને કોઈ સાધક ઈચ્છા કરે તો એને ગુરુની સહાય, ગુરુનું વચન, ગુરુની કૃપા એને આ સિદ્ધિ જરૂર અપાવી શકે છે. गुरु बिना कौन करे शुभकारी, बोले दुनिया बहुत प्रकारे स्वार्थी सगपण धारी. ए भाई गुरु बिना कौन करे शुभकारी. गुरु नगर શુભના મહાત્માનું સંગી. એલા ભાઈ આપણા મનને કોણ બનાવે? પણ बने कोई मतवालो मन से प्रभु में चित लगाई, बिगड़ गयो कहे सगा संबंधी ऐसी दुनियादारी. गुरु बिना कौन करे शुभकारी. बने कोई मतवालो मन से जो प्रभु में चित लगाई. काम क्रोध ममता ने मारो આવી રીતે જુઓ. જો બનમાં જાગી, જો અને ઈ રૂપે તું બની જા. એ સ્વરૂપે એકવાર સ્થિત થઈ જા. તો આમાં કામ ક્રોધ મમતાને મારો જુઓ જોબનમાં જાગી, અજબ ખેલ મારા ગુરુજીની આગે, વચન બોલું છું હું વૈરાગી. તો ઈ રાજાની આગળ અનેક ખેલ ચાલી રહ્યા છે. ઓહો, જેને આત્મ અનુભવ થયો છે એણે અવતાર માત્રને જાણ્યા છે. એટલે દાદા ઉગારામ એમ બોલીને ગયા છે કે છોકરાઓ, આ પૃથ્વી રચાડીને એમાં 1440 યુગ વહી ગયા. કેટલા? 1440 યુગ વહી ગયા. તો હવે એ વિચાર આવે છે કે પ્રથમ યુગમાં ભક્ત પ્રહલાદ થયા, એ વાત કોણે રાખી? એ પ્રસંગ કોણે રાખ્યો? આપણને ક્યાંથી જાણવા મળ્યો? 1440 વાર જળ સ્થળ થઈ ગયા. જળ હતા ત્યાં સ્થળ થઈ ગયા, અને સ્થળ હતા ત્યાં જળ થઈ ગયા. કઈ વસ્તુ આબાદ રહીએ? તો આ વાત કોણે રાખી? કે આ વાત આત્મારૂપી પેટીની અંદર રહેલી છે. આત્મા અનુભવી છે, એ એની બધી કળાને જાણે છે, એકો એક અવતારને જાણે છે. એટલે આટલા બધા કડીબદ્ધ કથા કેમ કહી શકાય? કેમ કહી શકાય? અજબ ખેલ મારા ગુરુજીની આગે, આ વચન બોલું છું વૈરાગી. આ વચનના વૈરાગ્ય કરીને આવા અનંત અને અપાર અવતાર કરી ગયા અને અનેક લીલાઓ મારો નાથ કરી ગયો. આત્મા અનુભવીને એ તાદ્રશ્ય છે. એ જ્યાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા જોતા હોય. હે સ્વરૂપની અંદર મહાલતા હોય.
અને ખરેખર જે શ્વાસ અને ઉશ્વાસ છે એ જ ગુરુ અને શિષ્ય છે. એ જ કાયમને માટે સંવાદ કર્યા કરે છે. એ જ સંવાદ કર્યા કરે છે. અહં ઉઠે સોહમ દિશે દ્વાદશ આંગુલ બાર ઉગારામ શરણે લાભુ કહે છે, કરજો તમે એક આ શબ્દનો વિચાર, સૌ સંત એમ કહેવે. અજબ ખેલ મારા ગુરુજીની આગે, વચન બોલું છું હું વૈરાગી. હે ભમરા ભલે ને આવ્યો તું છો પ્રેમ નામનો પ્યાસી, પ્રેમ નામનો પ્યાસી તું જ છો સત વૈકુંઠનો વાસી. એટલે સદગુરુની કર સેવા જુઓ તન મનમાં તાગી. ગુરુ ગંગ ચરણે નાનક બોલ્યા, અમાર તો જરા મરણ બે ભાંગી. સદગુરુની કર સેવા જુઓ તન મન માં તાગી. શું તાગીને જોવું છે? એ ગુરુ વિસરાઈ નથી ગયા ને, એ નામ વિસરાઈ નથી ગયું ને. સત્સંગ કરીએ છીએ, સંત સમાગમ કરીએ છીએ, સેવા કરીએ છીએ, ગુરુ ભૂલાઈ ગયા નથી ને, નામ ભૂલાણું નથી ને. જુઓ તન મનમાં તાગી. તન ને મનને બરાબર તમે તાગીને લ્યો, આનો તાગ લઈ લ્યો. દેહથી સદગુરુની સેવા કરી લે અને મનથી આઠેય પોર નામ સ્મરણ કરીને આ જરા મરણની બેને ભાંગીને ભૂકો કરી નાખે. સદગુરુની કરો સેવા જુઓ તન મનમાં તાગી. એટલો જ ખ્યાલ કરવાનો છે કે મન ક્યાંય આડફેટે ચડી નથી ગયો ને, મન ક્યાંય સત્યનો રાહ ચૂકી નથી ગયો ને, મન ગુરુને ભૂલી નથી ગયું ને, મન બિચારું ક્યાંય લોભાઈ નથી ગયું ને, મન કોઈ વાટ પાડુની વાતમાં ક્યાંક બિચારું ઝપટાઈ નથી ગયું ને. ગુરુના બાળકોએ, સાધકોએ પોતાનો આ મનનો ખ્યાલ કરવાનો છે. સાધકે આ ખ્યાલ કરવાનો છે. એ ગુરુ ભૂલાણા નથી ને, નામ ભૂલાણું નથી ને, એનો ગુણ ભૂલાણો નથી ને, મારું મનને કોઈ છેતરતું નથી ને. સદગુરુની કરો સેવા જુઓ તન મન માં તાગી. ગુરુ ગંગ ચરણે નાનક બોલ્યા, જો આવી રીતે કડીબદ્ધ કોઈ ભજનાનંદી મન ભજન કરે તો જરા મરણની બે ભાંગી. નાનક સાહેબ કહે છે, ગંગ સાહેબની દયાથી મારે તો જરા મરણની બે ભાંગી ગઈ છે. જેણે પોતાના મનને નિત્ય પ્રાણ સંગી રાખ્યું છે, જેણે નૂરતા નિશાન ગુરુનું જ્ઞાન દ્રઢ કર્યું છે, એને કાયમને માટે મનુષ્ય દેહ છે ને મનુષ્ય દેહ એને આ સત છે. કાયમ ઈશ્વરનો સથવારો, કાયમ શબ્દનો સથવારો, રોકડા ભગવાન સંત સદગુરુનો સથવારો. આ કાયા, આ દેહ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર આપણે છે, એટલે આ દેહમાં આપણું મન છે ત્યાં સુધીમાં ખરેખર આ ભાવરૂપી ભજનથી, અનન્ય ભાવથી આ ભજન કરીને મનુષ્ય જીવનને સફળ કરી લેવું. જે પ્રેમ, જે ભાવ ગુરુએ બંધાવ્યો છે એ જ ભાવે પ્રેમે આ સિદ્ધિ મળનાર છે. વાલો મારો પ્રેમને વસ થયા રાજે,
કરે પંડિત તને કાજી હે વાલો મારો પ્રેમને વસ તૈયારા રે કર્મા બાયનો આરોગ્ય ખીચડો વિદુરને ખાધે વારે કર્મા બાયનો આરોગ્ય ખીચડો વિદુરને ખાધે સબરી ના ખાધા એઠા બોર સબરી ના ખાધા છપન ભોગ મેલા ત્યાગે વાલો મારો પ્રેમને વસ તૈયારા રે તેમાં શું કરે પંડિત તને કાજી હે વાલો મારો પ્રેમને વસ તૈયારા રે વિદુર ઘરે શ્રી કૃષ્ણ પધાર્યા કેળા લાવ્યા કામાજી વિદુર ઘરે કૃષ્ણ પધાર્યા કેળા લાવ્યા ગર્ભ કાઢીને છાલ ખવરાવી ગર્ભ કાઢીને છાલ ખવરાવી તોય ન જોયું જાગી અરે આ વાલો મારો પ્રેમને વસ તૈયારા રે તેમાં શું કરે પંડિત તને કાજી વાલો મારો પ્રેમને વસ તૈયારા રે ગણિકા હતી તે પોપટ પડાવતે તેમાંથી એને લાગે વાલા ગણિકા હતી તે ગણિકા
ભગવાન તો તેને સહજમાં મળ્યા તેની સંસાર ભ્રમણા ભાંગે વાલો મારો પ્રેમને વસ થયા રાજે તેમાં શું કરે પંડિત અને કાજી અરે આ વાલો મારો પ્રેમને વસ થયા રાજે ભગતો નીલો નિંદા કરે છે એવું જગત થયું છે પાજે એ હવે વાલા આ તારું જગત થયું છે પાજે જગતો નીલો ભગતો નીલો કરે છે આ જગત થયું છે પાજે ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી ભલે મળ્યા ભલે મળ્યા ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી માથે ગિરધર રહ્યો છે ગાદી અરે વાલો મારો શું કરે પંડિત અને કાજી વાલો મારો પ્રેમ દિવસ વાલો મારો પ્રેમ દિવસ સદગુરુદેવ